મિત્રો, એકવાર ફરી અર્જુન ક્રોપ કેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ દિલીપ પણિયાળિયા. આજે આપણે શિવશક્તિ એગ્રો કોઠારિયા ઘનશ્યામભાઈ ત્યાંથી આપણે ફિલ્ડમાં આવ્યા છીએ. તો ખેડૂતે આપણું પ્રોડક્ટ યોદ્ધા અને સોનપરીનો સ્પ્રે કરેલો હતો. તો ખેડૂતને કેવું રિઝલ્ટ મળ્યું છે, લીલી પોપટી અને સફેદ માખી. આપણું યોદ્ધારી લીલી પોપટી, સફેદ માખી, થ્રિપ્સ ને મોલો ચારેય પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાતમાં અસરકારક નિયંત્રણ કરે છે. તો આપણે ખેડૂતને પૂછીએ કે તેમને આ દવા છાંટ્યા પછી તેમને કેવું રિઝલ્ટ મળ્યું. તો એ પહેલાં આપણે એમનું પૂરું નામ, સરનામું લઈ લઈએ. પહેલું તમારું પૂરું નામ? લખુમ રવિદાસભાઈ ગોવિંદભાઈ, ગામ કોઠારિયા. ગામ કોઠારિયા. હા. હવે તમે આપણો અર્જુન કંપનીનું યોદ્ધાનો સ્પ્રે કર્યો, તો તમને કયા પ્રકારની જીવાતમાં રિઝલ્ટ મળ્યું? લીલી પોપટી, સફેદ માખી, એમાં બધી રીતે આપણને રિઝલ્ટ સારું લાગ્યું. હા હા. અને અત્યારે કપાસમાં કુણેપ કેવી દેખાય? કુણેપ સારી છે અત્યારે. હા. અને બીજા કપાસની સરખામણીમાં? બીજા કપાસમાં ના કપાસમાં જોઈએ એટલે ઘણો ફેર પડે લાગે. બરોબર. જો આપણે આ યોદ્ધાનો સ્પ્રે કર્યો, એમાં ઉપરની તમે પાન જોઈ શકો. બરોબર. કેટલા દિવસથી આ દવાનો સ્પ્રે કર્યો? 4-5 દિવસ થયા. 4 થી 5 દિવસ થયા. હજી પણ કપાસમાં એક પણ છોડમાં લીલી પોપટી કે સફેદ માખી જોવા મળતી નથી. અને ઉપરની તમે ટોચ જુઓ તો એકદમ કૂણી દેખાય છે, અને એક પણ પાંદડું કોકડું વળેલું નથી દેખાતું. અને ફ્લાવરિંગમાં કેવું લાગે છે? ફ્લાવરિંગમાં પણ સારું કામ છે. આપણું સોનપરી રહ્યું એ પ્રોડક્ટ રહી આપણી ફ્લાવરિંગ માટે સ્પેશિયલ કામ કરે છે. તો તમારે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય તો તમે કરી શકો. હા, જરૂર. ઓકે, આભાર.